નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર બોડેલી પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મીઓ નિવૃત્ત થતા બોડેલીની શ્રી મહાલક્ષ્મી હોટલના બેન્કેટ હોલ ખાતે વિદાય સમારંભ યોજાયો। એએસપી શ્રી અગ્રવાલ તથા બોડેલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ મેડમ ડીકે પંડ્યા દ્વારા નિવૃત્ત પોલીસ કર્મીઓને ફૂલહાર તથા શાલ ઉઢાવી તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। વિદાય સમારંભમાં બોડેલી પોલીસ સ્ટાફ તથા સ્નેહીજનો હાજર રહ્યા હતા। નિવૃત્ત પોલીસ કર્મચારી કાલિદાસ દાસભાઈ, જયંતિભાઈ તથા વરસનભાઈ પોતાના કાર્યકાળ દરમિયાન કરેલ પ્રશંસનીય કામગીરીને લઈ શું કહી રહ્યા છે? એએસપી અગ્રવાલ તથા બોડેલી પીએસઆઈ જુઓ રિપોર્ટ જિગ્નેશ દરજી સાથે કેમેરામેન હૈદર પઠાણ। અને જયંતિભાઈ બંનેને મારા પછી વારો તો લેવાનો જ છે। કેવું પડે કાલિદાસભાઈનું ને જયંતિભાઈનું એટલું તો કેવું પડે કે ખાલી એ વય નિવૃત્ત થાય છે, બાકી જ્યારે પણ ફોન કરે છે ત્યારે યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિથી જ એમણે જવાબ આપ્યો છે। જી સર, અહીંયા જ છું, બોલો। એ હવેના બધાએ ખરેખર શીખવા જેવું છે। તમે આટલો લાંબો સમય પોલીસ ડિપાર્ટમેન્ટને આપ્યો છે અને વય નિવૃત્ત થાવ છો। પોલીસ ડિપાર્ટમેન્ટમાં કહેવાય છે કે ભાઈ જ્યારે ભરતી થઈએ છીએ આપણે બધા ત્યારે સૌથી ફિટ માણસની ભરતી થાય છે, અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જ્યારે આપણે વય નિવૃત્ત થઈએ છીએ ત્યારે 2-5 પ્રકારના રોગ તો હોય જ છે। કંઈ નહીં તો બીપી, બ્લડ પ્રેશર આવે છે, કંઈકનું કંઈક, પણ એ બધાનો પણ તમે સામનો કરીને આજે વય નિવૃત્ત થાવ છો તો એ બાબતે તમને બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન। આગળ પણ તમારું જીવન પોલીસ ડિપાર્ટમેન્ટ એવું છે કે તહેવારો હોય કે ગમે તે હોય, માણસ હંમેશા પોલીસ એકલો જ છે। અમારો પરિવાર આજે અહીંયા બેઠો છે, ઘર ફેમિલી અમારા બધાના દૂર છે, અમારો આ પરિવાર છે એ જ હંમેશા અમારા સપોર્ટમાં રહ્યો છે। તો જેટલો ટાઈમ કાલિદાસભાઈ અને જયંતિભાઈ તમે પરિવારને નથી આપ્યો તે હવે આગળ આપો। જે પણ અમુક પરિવારના સુખદ ક્ષણો છે એ માણવાની બાકી રહી ગઈ હોય તો હવે આગળનું જીવન તમે એમાં જ આપો। ખૂબ શારીરિક તંદુરસ્તી આપ સૌની સલામત રાખે ભગવાન, અને હેલ્ધી રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, અને અમારી ક્યાંય પણ જરૂર પડે તો એની ટાઈમ અમને કહી શકો છો। થેન્ક યુ સાહેબ શ્રી, આપ 2 શબ્દ આ બગડ सबसे पहले यहाँ पे उपस्थित पुलिस स्टाफ, मीडिया वाले, जो भी हमारे मीडिया के आगवान हैं जो जिनकी रिपोर्टिंग से पूरा बोडेली चलता है, उन सब का और पुलिस परिवार के जो सदस्य उनके फैमिली वालों का स्वागत है। आज हमारे 3 जमादार बोडेली पुलिस स्टेशन से जयंती भाई, कालिदास भाई और वर्षन भाई 3 जमादार रिटायर हो गए। उन तीनों के कंधों पे काम का बहुत बोझ था। वर्षन भाई जो हमेशा ट्रैफिक पे खड़े रहते थे, कालिदास भाई जो कहीं भी रेड होती थी तो कहीं भी दिखते थे, जयंती भाई के साथ ज़्यादा काम नहीं किया है मैंने, लेकिन मुझे उम्मीद है कि वो भी पुलिस स्टेशन का एक अभिन्न हिस्सा थे। तो उन तीनों को मैं उनके सक्सेसफुल करियर के लिए बहुत बहुत बधाई देना चाहता हूँ, और आगे उम्मीद करता हूँ कि वो अपनी सेहत का ध्यान रखें। साथ ही जो अभी पुलिस में हमारे युवा पुलिस वाले हैं उनका मार्गदर्शन करेंगे कि पुलिस से रिटायर होने के बाद उनकी पुलिस की तरफ जिम्मेदारी खत्म नहीं हुई है, अब पुलिस की उनकी तरफ खत्म हुई है। जब भी उनको किसी चीज़ की ज़रूरत पड़े पुलिस उनकी हमेशा मदद करेगी, और पुलिस में किसी को गाइडेंस चाहिए, मार्गदर्शन चाहिए तो आपसे उम्मीद है आप उनको पूरा मार्गदर्शन देंगे। एक चीज़ जो मैं बोलना चाहता हूँ कि पुलिस एक परिवार की तरह है। अभी दिक्कत है कि सोशल मीडिया की वजह से या जिस भी कारण से पुलिस का काम बहुत कठिन हो गया है, और पुलिस को इसमें एक दूसरे के साथ की बहुत ज़रूरत है, सीनियर, जूनियर और आपस में साथ वाले।
तो मैं उम्मीद करता हूँ कि जैसे जैसे आप लोग करियर में आगे बढ़ेंगे तो एक दूसरे के ऊपर ट्रस्ट बढ़ना चाहिए। ऐसा नहीं हो कि ट्रस्ट कम हो रहा है, एक दूसरे की मदद नहीं कर रहे, जूनियर सीनियर की मदद नहीं कर रहे, सीनियर जूनियर की मदद नहीं कर रहे। एक परिवार है ये पुलिस, एक परिवार की तरह रहेगा तो ही हम, यूनिटी रहेगी तो ही मजबूत रहेंगे, तो ही हम आने वाली चीजों का सामना कर पाएंगे। तो आप सबसे यही विनती है कि आप हमारे 3 जो जमादार हैं जो बहुत काम करते हैं उनसे सीखें और आगे आने वाले करियर पर अच्छे से ध्यान दें, जिससे कि पुलिस की दिक्कतें को साथ में मिलकर हम लोग संभाल पाए। जय हिंद।